પાછળ છે 5 કરોડ વર્ષ જૂની ખાણ. रुको जरा सबर करो. તો આપણે આ જવાના છીએ ને આમાં એક ખાણમાં આમાં આમ હું કહેવાય ભાગ ગણીએ તો મારા પરદાદાનો પણ આમાં ભાગ છે એ હું તમને બતાવી. પણ આપણી પાછળ છે 5 કરોડ જૂની ખાણ. વિચાર કરો કેટલો આપણો દેશ આઝાદ નહીં તો એ પહેલાની ખાણ છે. તો ચાલો આપણે વિડીયો શરૂઆત કરીએ ફટાફટ ખાંડની અંદર જઈએ. તો મિત્રો જાણકારી માટે અંગ્રેજો આ રસ્તા ઉપર રસ્તો તમે જોઈ શકો છો. આ રસ્તા ઉપર પહેલા તો વિશ્વ મોટા આપણે તો આ ખટારા કાંઈ ન કહે એમ કરતા તઈ મોટા ખટારા આવતા એ આમાં લીન જતા. જો સીલો જો હું અડધો મારા પગ એટલે ડટા જાય એટલો તો સીલો અંગ્રેજોએ પાડી દીધેલો છે ને અંદર હું હજી બતાવીશ અંગ્રેજોએ કેવી ખાંડની હાલત કરી નાખી. ચાલો મારી પાસે પાછળ ચાલે ને હું તમને ખાંડને તમે કહો વાત પૂછોમાં એવી ખાંડની પથ્થારી ફેરી નાખી અંગ્રેજોએ. તો આપણે અંગ્રેજો નહોતા એ પછી આપણો દેશ આઝાદ થયો. પછી મારા પરદાદાઓ બીજાના પરદાદાઓએ હરખી ખાંડનું લેવલ કર્યું પછી હંધે હરખું થયું. આપણે હાલો ખાલી મારી પાછળ લાવો હું તમને ખાંડ બતાવો નજારો અહીંથી જોવો. અહીંથી નજારો સારો લાગે છે. આપણે અંદરથી જોવું અંગ્રેજોએ કેવી ખાંડની પથ્થારી ફેરી નાખી. મારી गजब बेइज्जती है. પાછળ ખેલેલા મિત્રો મારી રસ્તામાં અહીંયા ઓલા પથ્થર અમે જાણી જઈએ છે ત્યાં એ પથ્થર બેલા ટાઈપ છે. એ અંગ્રેજોએ કાપેલા છે. પથ્થર કેવો હતો ને અંગ્રેજોએ પથ્થરની કેવી પથ્થારી ફેરી નાખી છે. આપણે પાહેજીને હું તમને હજી શોર્ટકટમાં સમજાવીને સરખું બતાવી. તો એ પહેલાં ત્યાંથી તમે પથ્થર જોવો ખાલી કેવો કરી નાખ્યો. પથ્થર નહીં તો હવે પથ્થારી ફેરી નાખી અંગ્રેજોએ. મારો તો વિચાર છે નાજીન માથા ફોડ નાખું હંધાઈના. બંધ કરો હાથ જોડ કે मैं मोदी साहब से गुजारिश करता हूँ. હું એવું નહીં કરું કેમ કે 5 કરોડ વર્ષ પહેલા હું નહોતો. મારા પરદાદા ની હંધે હતા કે નહોતા એ મને એને ખબર. તો આપણે ના જાય જ ખરા. પછી હું તમને હંધી જાણકારી આપું. ખાલી પાછા વાંચી મારે વહેલા હો. આ ખેતર પર ખાણા હતું કોકે ફેરા ભરી હરખું કરી નાખ્યું. કેમેરામેન કે એટલો બધો કેમેરા ફેરવા નથી આપણને કોક ફેરવી નાખ્યું. प्यारी समझ गई. તો મિત્રો અહીંથી અંગ્રેજો ખટારાના મોટા ડંગ બળતા. અહીંથી આપણે શું કહેવાય અને એકલી ધૂળ જ છે. જો આ એકલી ધૂળ જ છે. અંગ્રેજોએ પાણાની હંધી પથ્થારી ફેરવી નાખી. એમાં પછી આપણા પરદાદા ને તમારા ને મારા હવના પરદાદા સોટી પીરા. હા સોરી તમે જે ગામથી જોતા એ મને ખબર. મારા પરદાદા હંધે પથ્થારી ફેરવી નાખી. જોવાની એક પગ મેં પણ જોડું દે. અહીંથી આપણે અંગ્રેજો ખટારા કાઢતા પાણાના ભરી ક્યાંક રાજકોટ સાઈડ લઈ જતા. ત્યારે તો રસ્તા હાવ ટૂંકમાં પતતા એટલે કંઈ વાંધો ન આવતો. પણ તમે રસ્તા જો કેટલા ઊંડા કરી નાખ્યા હારીને. હવે ખરેખર જો હું એ ટાઈમમાં હોત ને તો અંગ્રેજો નતા એટલા अच्छा हमको सिखा रिया. અમારે એટલા અમારે વાત પૂછવા. તો એ ટાઈમમાં નહોતો એ સારું કે અમારા લગ હારા કે એમ કહે. તો મિત્રો આ આપડા 5 કરોડ વર્ષ જૂની ખાણ છે. આમ અંગ્રેજો પૂરું કરી નાખ્યું બધું. આપણે લેવલ કરવાનું છે. હા આપણે લેવલ કરવાનું છે. આમાં ગાડિયા બધું રાખે. હવે ગડિયા વિયા જાય એમ આપણે લેવલ કરવાનું છે એમ. હાલો આપણે લેવલ કરવાનું છે. આ પાણી કામાં ખૂટે એમ ન કઈ આપણે. આ તો આપણે ને રાખે. કાગળ ખાલી વિચારે જેવું છે. આમાં પીડાવે તો કેમ થાય? હું તરાથી ધક્કો મારતો જ કેમ થાય એમ. આ તો ડંપુરા કાંઈ વાંધો નહીં મિત્રો. આપણે જાણ્યા જેવી વસ્તુને જાણો છો. ચાલો વ્યાવો.
આપણે ટીમ નંબર આવી ગયો છે પાછળ. હા એ અંગ્રેજોના ટાઈમમાં હતો, એને ઘણી જાણકારી છે. આપણે એને પૂછ્યું આગળ. હાલો. તો મિત્રો જૂનો જાણીતો આપણો સબસ્ક્રાઇબર મળી રહ્યો છે. જો તમે આને ત્યાં પાછલા વિડીયોમાં ગમે એક વિડીયોમાં જોયો હોય છે, સરખું મોઢું બતાવો. જો જોયો હોય છે ને. હવે આપણે આ ખાણ વિશે તને થોડીક કહાની યાદ છે કંઈક? मेरे को तो ऐसा धक धक हो रहा है मेरे को. તો આપણે બીજું કાંઈ નહીં, બસ એ જોતું હોય આપણને ટોપિક મળી ગયો છે. અમારથી બહુ જૂના વર્ષનો માણસ છે. कौन है ये लोग? कहाँ से आते हैं? ચાલો આપણે ખાંડની તલાશ કરીએ. ऐसे हुर फाटी અને દો બાટી લો લાટીએ. એ સાઈડ છે ને, આપણે આ સાઈડ જઈએ. આપણે હજી જો અહીંથી હવે પાણો હાવ નજીક આવી ગયો. હા હા જવાનું નહીં. નહીં પહેલા તો આપણે મારી ખાડે જવાનું છે. તમારે ખાય છે? હા કેટલી વર્ષ? અરે એ તો 4-5 કરે. ના આમ મેર નહીં આગો. પણ બાહર જ આવી ગયો તો. અહીંથી આ પણ ચોખ્ખો બધાય જો મોટો પહાડ. પેલા હંધી છે ને, હંધી એક લેવલમાં તો આપણે કેમ અચાનક એક લેવલ છે. આ પટ્ટી છે એમાં આમ પટ્ટી હતી સારું. પણ અંગ્રેજો હંધાઈની મારા શું કેવો અંગ્રેજો વિશે કોઈક અંગ્રેજો વિડીયો જોતો છે ને, એને કે કાંઈ નહીં હાલો એટલે તો કેવા નવું મિત્રો જાણકારી માટે આપણે અંગ્રેજોના ટાઈમમાં દીપડા હતા. જો ચોખ્ખા હગડ બતાવી. જો લાગતું ને મને આ દીપડાને હગડ છે. કૂતરે આવા હાલે પણ કૂતરાને એવડા ન હોય. આ તો એવડા છે. જો બટ કાંઈ વાંધો નહીં. આ મિત્રો આપણી ખાય આપણી એટલે મારી તમારી નહીં. આમાં खत्म बाय बाय टाटा गुड बाय गया. મારો હક લાગે, તમારો ન લાગતો. તમારો ખાલી વિડીયોમાં જ લાગે. બાકી આ મારી ખાય છે. જો મોટી વિશાળ આ ઓલી કરીને નહીં બેખાડો છે. આ પટ્ટી છે એટલે હું જીતતી. ખાલી વિગો થી વધારે ની વિગો થી. વીઘો એને અડધો વીઘો છે. એ અડધો વિગો. હા જો આથી આપણે કૂદકો મારી જીવતા રહી કે નો રહી? ટ્રાય મારો. હું ટ્રાય કરી તમને બતાવું. બીજા ટ્રાય મારો. હાલે આ તો જીવતો રહી ગયો. મને એમ જો મરી જાય. वाह क्या सीन है वाह क्या सीन है. પાછા વયા વરપના. અરે ના સડતા ઉતરે જો સડતી. હું ઠાવડો મારો. હા બીક ના લાગતી ને? ઓય બાપા. આને તો વાગે એવું. હવે હું ઠેકડો મારું. આગળ ઓય એ શાક નાથી મરવા આવી જાવ. આ તો બહુ મજબૂત છે. ગુજરાતી બોલે બે ગુજરાતી બોલ હિન્દી ને પાડું. સડાયા કે અલે લડાતું નથી. આ અંગ્રેજોએ કેવું કરી નાખ્યું છે. એને કોઈ દો મને ખબર છે. ઈનો લતે ખાઈ દે. અંગ્રેજોએ એની આપણે ફરમેળા કોઈ દો. જેસીબી બે હકારવા દીધી. આપણે શું કહેવાય આ જે થોડા કપસા ને એવું હતું કામ મકાન બનાવવામાં ને એમાં પાણો હંધે કામ આવે. સોલ ભરતી કરવામાં હંધે કામ આવે. તો ગાઈસ હવે સિરિયસલી પહેલાં તો મસ્તી કરતો ને હવે સિરિયસલી ખરેખર આ કેટલી વર્ષ જૂની ખાણ છે. ઓલી કર મેં તમને વિડીયોમાં બતાવ્યું, આનકર ઘણો ખરો વિડીયોમાં બતાવ્યું. મને ખબર નહીં કેટલા વર્ષ જૂની ખાણ છે, પણ થોડુંક મોજ અને મજા કરી લીધી. પણ કાંઈ વાંધો નહીં. આ તો અંગ્રેજોના ટાઈમની છે કે નહીં એ મને ન ખબર, પણ તમે ઓલા પણ ગુફા જોઈ શકો છો. એટલે ગુફા ને એવો ગોખલો કરેલો છે.
અહીંયા ગુફા ગુફા તમે જોઈ ન મળે અહીંયા તો મિત્રો તમે શું અહીંયા આવવા માંગતા હોય તો આવી શકો છો. નહીં આવે તો અહીંયા ફેંકું છે આ. કાંઈ ને બહુ ઓલું. तोबा 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 थारा मूड खराब कर दिया આ ફરવા લાયક સ્થળ છે, મસ્તીકાના મોજ કરે એવી જગ્યા છે. એમ તો આપણે હવે કોમેડી ઘડી સાઈડમાં મૂકીને મેઇન ટોપિક ઉપર આવી. ખરેખર અમને કોઈને ખબર નહીં. જે આ ભાઈના પપ્પા છે એના પપ્પાને મેં હમણાં થોડીક વાર પહેલાં પૂછ્યું ખાણ કેટલા વર્ષ જૂની છે. એ મને એમ કીધું મારી પહેલાં થાય ઘણા વર્ષો થઈ ગયા. તો અમે તો એની આગળ શું કહેવાય એના પપ્પાની આગળ. પણ ખરેખર મિત્રો એના પપ્પાને ના ખબર તો આ ખરેખર 100 વર્ષ તો જૂની ખાણ હશે. તો મિત્રો મારી પાસે જાણકારી લેવા બદલ હું આ ભાઈને બે ત્રણ તારું નામું છે ભાઈ રાહુલ. રાહુલ ભાઈને હું કે બે ત્રણ શબ્દ આ ખાણ વિશે તમને કહે. પહેલા જરાક માથે ચડી જાય સાંયે. તો રાહુલભાઈ તમને બે ત્રણ શબ્દ ખાણ વિશે કહે. બોલો રાહુલભાઈ. મિત્રો चीटिंग करता है तू ત્યાં જૂની 100 વર્ષ ખાણ છે. अभी मजा आएगा ना भिड़ो. બોલ 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 પછી આગળ આગળ આગળ. મારી કરતા ભાઈ લેવલમાં તો ખંભે પૂગે છે પણ ઉંમરમાં મોટા છે. ભાઈ છોકરા સમજ્યું છે આ ભાઈને પણ प्यारी समझ गई કહેવામાં એવું છે હું વાંઢો રહી ગયો ને આ ભાઈને લગ્ન થઈ ગયા. કાંઈ વાંધો નહીં મારી પહેલાના છે એટલે તમે બે ત્રણ શબ્દ કે મારો ભાઈ કીધે પ્રેમથી કીધે. મિત્ર કે તેમ કે 100 વર્ષની જૂની ખાણ છે. આમાં દીપડા રહે છે, આમાં એક સિંહણ છે, એક સિંહ છે. અને જો આમાં બચ્ચા આવશે ને તો ખોટી માથે કૂદકી આજ આપણે આ ધંધી જાણકારી માટે આપણો દેશ થાય આગળ ગયો ને. હું તો કહું વિશ્વમાં આવું ધંધું હાલે બાકી કઈ હાલતું જ ને. બચ્ચા ને દીપડા ને દીપડી ને ધંધું એવું જ. એમાં ભારતના તે તો નવરાવી દે બરોબર. હા જો આ ભાઈ કે એવું તો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયો લાઈક કરો, શેર કરો અને નીચે કોમેન્ટ કરી દો અને લાલ બટનને ક્લિક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કેવી મજા આવી પ્લીઝ કરીને કોમેન્ટ કરજો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી માટે જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.